હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે અલગ અલગ ધોરણના આપણે ત્રિમાસિક પરીક્ષા એટલે કે ઓગસ્ટ 2025માં જે લેવાઈ રહી છે એના અલગ અલગ આપણે વિષયના અલગ અલગ ધોરણના આપણે મોડલ પેપરનું સોલ્યુશન કરી રહ્યા છે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતીનું જે મોડલ પેપરનું આપણે સોલ્યુશન કરીશું ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025। પહેલો જ પ્રશ્ન છે 5 ગુણનો છે। નીચે આપેલા ચિત્રનું 7-8 વાક્યનું વર્ણન કરવાનું કીધું છે। ભાઈ ચિત્ર આપ્યું છે એને આપણે વર્ણન કરવાનું છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વર્ણન કરીએ। આ ખુલ્લું મેદાનનું ચિત્ર છે। એક છોકરી પતંગ ચગાવે છે। આકાશમાં પતંગ છે। ફિરકી પકડનાર કોઈ નથી। ફિરકી બોય પર છે। આ છોકરાની આસપાસ 2-4 જંગલી ફૂલ છોડ ઉગેલા દેખાય છે। દૂર દૂર 3 ટેકરીઓ છે અને ટેકરી પાસે એક વૃક્ષ છે। આકાશમાં 5 પંખીઓ ઉડતા જોવા મળે છે। તેમનું એક પંખી નીચે પડતું દેખાય છે। પતંગની પાકી દોરીથી આ પંખીને કદાચ ઈજા થઈ જશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 આપણે જોઈએ। 4 ગુણનું છે। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 4। પહેલો જ પ્રશ્ન છે ફિયોનાની સહેલીઓના નામ લખો। તો ફિયોનાની સહેલીઓના નામ ડોલી, પર્લ અને મર્લ છે। બાળક વરસાદ સાથે નહીં રમવાનું કેમ નક્કી કરે છે? વરસાદ બહુ લુચ્ચો છે તેથી બાળક વરસાદ સાથે રમવાનું નક્કી કરે છે। ત્રીજો પ્રશ્ન છે કોના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન ન હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફિયોનાની સહેલીઓના માના મોઢા પર ગુસ્સાઓનું નામ નિશાન ન હતું। ચોથો છે કોણ કોણ વરસાદથી બહુ ખુશ રહે છે? તો ધોળી બતક અને કાળી ભેંસ વરસાદથી બહુ ખુશ રહે છે। પાંચમો પ્રશ્ન છે તમને શાની શાની બીક લાગે છે? મને કૂતરું, વંદો, ગરોળી અને ઉંદરની પણ બીક લાગે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 3। તમે ઘરે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો? કેમ? હું ઘરે મમ્મી સાથે સૌથી વધુ વાતો કરું છું કેમ કે મારી મમ્મી મારી દરેક વાત રસપૂર્વક સાંભળે છે અને મારી મુશ્કેલીઓનો ઉકેલ પણ લાવી આપે છે। બીજો પ્રશ્ન છે અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે? અષાઢ મહિનાનું વરસાદનું વર્ણન કરો। તો અષાઢ મહિના આકાશમાં કાળા કાળા વાદળા છવાયા હોય છે। અષાઢ મહિનામાં વીજળી ચમકારા વાદળોની ગડગડાટ સાથે વરસાદ આવે છે। આ મહિનામાં વરસાદ સતત વરસતો રહે છે। ત્રીજો પ્રશ્ન છે માળિયામાં કે અભરાઈ પર શું મુકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો માળિયામાં કે અભરાઈ પર રોજિંદા જીવનમાં ઉપયોગી ના હોય તેવા સમાન તથા વધારાના વાસણો મુકાય છે। ચોથો પ્રશ્ન છે ઝાડને સજીવ કહેવાય છે કે નિર્જીવ? કેવી રીતે ખબર પડે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઝાડને સજીવ કહેવાય છે। ઝાડ પણ આપની જેમ જીવવા માટે હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ લે છે। આપની જેમ વિકાસ પામે છે તેથી ખબર પડે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3ની અંદર શું કીધું છે? નીચે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો। બરાબર છે, ગમે તે 3 ગુણના આપણી પાસે પ્રશ્નો છે। છાપરા પરથી નજર નાખતા ફિયોનાના ઘરે પાસેનું મંદિર નજીક દેખાયું। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। બાળક બહાર જતા છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્રીજું છે ડોલીનો ભાઈ હિંચકા ખાતો હતો। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। વરસાદ બહુ સરળ અને પ્રેમાળ છે। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। બરાબર, ગમે તે 2 ગુણના। ખાલી જગ્યાને વરસાદના તોફાની સ્વભાવ નથી ગમતો। ચકલી કે બતક? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચકલી। આયાનો ખાલી જગ્યા જોઈ ફિયોનાને હેબતાઈ ગઈ। રુદ્ર અવતાર, કૃષ્ણ અવતાર? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રુદ્ર અવતાર। બીજો છે વરસાદનો સ્વભાવ કેટલો ખાલી જગ્યા છે? તો વિચિત્ર છે। કેવો છે? કેટલો વિચિત્ર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો, ગમે તે 2। કેવું મજાનું નામ છે? ડોલી। ઘેર કેવા મજાના રમકડા છે? આયા। ચાલ આપને કૂદકા મારીએ? પર્લ।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 બ આપેલા ફકરામાંથી ભૂલ શોધી સુધારો. સસલું અને કાચબા વચ્ચે હોડી લાગી. સસલું તે ફટાફટ દોડતો જાય. કાચબાથી એવી જલ્દી ના દોડાય. કાચબો તો ધીમે ધીમે ડગે જાય. એક જગ્યાએ રોકાઈને સસલું ઊંઘ ગયું. ત્યાં વળી ઢાળ. કાચબો તો પીઠ ઉપર સરકીને ઢાળ ઉતરી ગઈ. એમ કાચબો હરીફાઈ જીતી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સોલ્યુશન જોઈએ. તો સસલા અને કાચબા વચ્ચે હોડી લાગી. સસલું તો ફડફડાટ દોડતું જાય. કાચબાથી એટલું જલ્દી ના દોડાય. કાચબો તો ધીમે ધીમે ડગ ભરતો જાય. એક જગ્યાએ રોકાઈને સસલું ઊંઘી ગયું. ત્યાં વળી ઢાળ હતો. કાચબો તો પીઠ ઉપર સરકીને ઢાળ પર ઉતરી ગયો. એમ કાચબો હરીફાઈ જીતી ગયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 છે. પ્રશ્ન 5ની અંદર શું કીધું છે? પ્રશ્ન 5 છે અક્ષરની જગ્યા ફેરબદલી કરી યોગ્ય શબ્દ બનાવો. રન રાણિયાવા એટલે કે પર્યાવરણ, નવસરની, સોનાવરની, ફલજસન તો સફરજન થાય. વિદ્યાર્થી મિત્રો અક્ષર આડાઅવળા છે એને આપણે શબ્દોમાં ગોઠવવાના છે. પ્રશ્ન 5 બ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 પ્રશ્નો આપ્યા છે. 4 શબ્દોની આપણે જોડણી સુધારેલી આપેલી છે. લાલ અક્ષરથી તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 ક આવે છે. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ખરેખર 50 રૂપિયા, 52 રૂપિયા. હું તેનો કાયમી ગ્રાહક હોવાથી દુકાનદારે ટૂથપેસ્ટના 50 રૂપિયા લીધા. ખરેખર તેની કિંમત 52 રૂપિયા હતી. ભલેને રમવું પરીક્ષા. બાળકો ક્રિકેટ રમવાનું છોડતા નથી. ભલેને પરીક્ષા માથે આવીને ઊભા હોય. ઓચિંતું મસ્તી પ્રિન્સિપાલ. વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા ત્યારે પ્રિન્સિપાલ ઓચિંતા વર્ગખંડમાં પ્રવેશ કર્યો. પ્રશ્ન 5 ડ વાક્યને ખોટું બનાવતા શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો. ગમે તે 3. મીનાક્ષી ઘણો હોશિયાર છે. તો મીનાક્ષી ઘણી હોશિયાર છે. પ્રશ્ન 2 બા ફૂલ વીણી લાવો. બા ફૂલ વીણી લાવી. નિરાલી જામફળ લાવ્યો. નિરાલી જામફળ લાવી. રાજેશ રમતા રમતા પડી ગયો. રાજેશ રમતા રમતા પડી ગયો. પ્રશ્ન 5 ફકરા પરથી 3 પ્રશ્નો બનાવવાના છે. અહીંયા ફકરા વિદ્યાર્થી મિત્રો તમને આપ્યા છે. એ ફકરા આધારિત આપણે 3 પ્રશ્નો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો ફકરો તમારે વાંચી લેવાનું છે અને એના આધારિત વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 પ્રશ્નો આપેલા છે. પહેલો છે રોજ સવારે નંદિનીએ કોને ઉઠાડતું? મમ્મી રોજ સવારે નંદીને શું આપતી? ત્રીજો છે નંદીની ક્યારે નિશાળ જતી? તો વિદ્યાર્થી મિત્રો આ હતા 3 પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.